અને પબ્લિક છે થોડું સાયે ગોઠવા જાય, પોતપોતાની જગ્યાઓ ગોઠી અને બેસી જાય બધા નીચે. ભૂતળાના બધાને દર્શન થઈ જાય, ભોળાનાથના દર્શન થઈ જાય. ભોળાનાથને આ મંડપ નીચે લઈ આવો. હાલો, પોતપોતાની જગ્યાએ બેસી જાય અને ભગવાનના ભોળાનાથના ભૂતળાના બધાને દર્શન થાય એ માટે બધા નીચે બેસી જાઓ. પોતપોતાની જગ્યા જ્યાં હોય સાહેબ બેસી જાઓ. જય મહાદેવ, જય એની ઐશ્વર્ય પણ એવી હોય અને આજે ભગવાન ભોળાનાથ પરણવા માટે આવે પણ ભગવાને બ્યુટી પાર્લર માં જઈ આવ્યા છો આજે. અને ભગવાન નો મેકઅપ કેવો ખબર? આપણે પાવડર લગાડી પણ ઈ તો 14 ભુવન નો નાયક, ઈ તો સ્મશાન ની ભભૂત લગાડે માં. અને કદાચ આપણે માથાની અંદર વેણી નાખી પડે પરંતુ એના માથાની અંદર સાક્ષાત ગંગા બિરાજે બાપ. અને કદાચ આપણે મોતીના હારલા પહેરવા પડે પરંતુ એના કંઠની અંદર જ જ્યારે એમ કહેવાય કે ફણીધર ઝૂલતા હોય બાપ. એ મારો ભોળોનાથ પરણવા આવ્યો રે, અલખ નિરંજન અલખ અલખ हर हर महादेव, हर महादेव. हाँ भोला 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 ઈ ગણેશના ધામની અંદર આજે ભગવાન જ્યારે પરણવા માટે આવ્યો છે અને ત્યારે ભગવાન એટલો બધો સુંદર મજાનો રૂડો રૂપાળો લાગે છે અને ઈ ભગવાનને જોતા હોય ત્યારે મેં તો તમને જોયા તા વાલા કનેશ્વરા દેવા. મેં તો તમને જોયા તા ભોળા કનકનાથ યાદ આવે આપણી પેલી મુલાકાત, યાદ આવે આપણી પેલી મુલાકાત. મેં તો તમને જોયા તા ભોળા કનકનાથ. મેં તો તમને જોયા તા ભોળા કનકનાથ. જય કનકનાથ મહાદેવ. જય
ભોળોનાથ એની ઓસવારી પણ આવી હોય અને આજે ભગવાન ભોળોનાથ પરણવા માટે આવે પણ ભગવાને બ્યુટી પાર્લર માં જઈ આવ્યા છો આજે અને ભગવાનનો મેકઅપ કેવો ખબર આપણે પાવડર લગાડી પણ ઈ તો 14 ભુવનનો નાયક ઈ તો સ્મશાનની ભભૂત લગાડે માં અને કદાચ આપણે માથાની અંદર વેણી નાખી પડે પરંતુ એના માથાની અંદર સાક્ષાત ગંગા બિરાજે બાપ અને કદાચ આપણે મોતીના હારલા પહેરવા પડે પરંતુ એના કંઠની અંદર જ જ્યારે એમ કહેવાય કે ફણીધર ઝૂલતા હોય બાપ મારો ભોળોનાથ પરણવા આવ્યો રે અલખ નિરંજન અલખ 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 ભોળોનાથ हर हर महादेव हर हर महादेव हाँ भोजा बाप आवे से यार यादंबर बसवांगरा कृपा सिंधु कैलास में जगन्नाथ महादेव जगन्नाथ महादेव जगन्नाथ महादेव जगन्नाथ महादेव जगन्नाथ महादेव तो प्रेम से बोलिए जगन्नाथ महादेव महादेव आवी आवी के झोंकनी जान शिवजी करे जो आवी आवी के झोंकनी जान शिवजी करे जो બધું પેલું હર મહાદેવ વિશ્વકર્માએ મંડપ મોગા કરે છે સન્માન મારો કટુનાથ પરણે છે આવી આવી આવી
તે જબરી જાન મારો કન્નાથ પરણે છે ભાઈ બધા પાછળ ઊભા છે ને વિનંતી બધા બેસી જાઓ મારા બાપલિયા અને જો બેહો તો તમને ભોળા લાગતા હશો બધા બેસી જાઓ મહાદેવ વાલો એ બધા વિનંતી બધા બેસી જાઓ ભોરિક તણા ભોરિક ભોરેડા તે શોભે ઘણા સાજ કરે ગાન મારો કન્નાથ પરણે આવી તે જબરી જાન કન્નાથ પરણે છે જય સ્વયં ભોળાનાથ જય સ્વયં ભોળાનાથ જય કન્ના જય કન્ના હર હર મહાદેવ હર હર મહાદેવ બધા ભૂતડાને વિનંતી કે તમને જોઈને બધા બાળકો ઉપડે ભાઈ હા એટલે તમે બધા હવે પટનાથ દાદાના દર્શને જાઓ હા બધા ભૂતડાને વિનંતી બધા પટનાથ મહાદેવના દર્શને જાઓ દાદાના દર્શન કરી અને પછી તમે સ્નાન કરી આવો અને પછી પ્રસાદનું કહેવરાવે છે ધીમે ધીમે જાની અને પ્રસાદ લેવા રસોડા તરફ પધારે અને ભૂતડા દાદાના દર્શન કરી સ્નાન દાન કરી અને પછી પ્રસાદ લેવા પધારે બધાય ભૂતડાને વિનંતી કે ગણનાથ મહાદેવના દર્શન કરવા જાઓ અને નાઈ ધોઈ પ્રસાદ લઈને પછી આવજો હરે હરે બાપના લગ્નમાં આવ્યો હોય તો આવવું પડે ને હા ગજારા ગોબરા ભેર હોય તો નો આવે નાકમાંથી શેડા લબડતા હોય તો નો આવે ને એટલે બધાય ભૂતડાને વિનંતી જાઓ નાયો હા જય કન્ના જય કન્ના હાલો 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 માતા પાર્વતીને મંડપમાં લઈ આવો માતા પાર્વતીને મંડપમાં પધરાવો પાર્વતી માટે હવે આપણે મંડપમાં લઈ આવીએ બાપ કારણ કે ભોળોનાથ આજે માની વાટ જોવે છે એટલે માં આજે દેવાધિદેવ મહાદેવને પરણવા માટે તો કન્નાથ મહાદેવ
महादेव घोड़िया करूं तुम्हारी से जटा पाव से बात गंगे
આગળ આવ્યો પણ હું એકલો ગાવ ને મારા મોહિત બાપુએ કીધું મારા તમારે બાપ પરણે છે અને એ બાપના લગ્ન ગીત ગાવા આવવાનું છે તો આ તો ધન ગણીને ધનભાઈ કહેવાય કે આખા ગામના લગ્ન ગીત ગાતા હોય પરંતુ બાપના લગ્ન છોકરાઓ તો ગાય. હાલો હાલો એક મિનિટ હાલો. અત્યારે સાધુ સંતોને જમવા પધારવાનું આમંત્રણ આવ્યું છે. તમે જમવા પધારો અને સ્વયંસેવકોને શરબત હાંકાવવાનું હોય તો હાંકાવવા માંડી જાઓ એટલે તમારે શરબત પીવા જાય અને થોડે થોડે જમવાની વ્યવસ્થા શરૂ થાય એટલે જમવા પધારો. હે હા હાલો. સંતો મહંતો જમવા પધારે છે, વ્યવસ્થા કરી રાખો. ત્યાર પછી આપણે જાની અને જમવાની વ્યવસ્થા કરો. અને જે કોઈને હાથકરણા કરાવવાની ઈચ્છા હોય તો અમારે ડેલીની અંદર બેઠેલા છે, ત્યાં જે કોઈને યથાશક્તિ દાન કરવું હોય તો ત્યાં કરી દેજો. કરી હા વ્યવહાર કરવા આપણે લગ્નમાં જાય ને ક્યાંક જમવા ગયા હોય તો આપણે હાથ ઘેડે લખાવવું પડે. એટલે આજે આપણે ભોળાનાથની જાનમાં આવ્યા છે અને માંડવીએ છીએ એટલે ફૂલ લઈને ફૂલની પાંખડી એમ નથી કહેતા તમારે 50,000 દેવાના છે પણ જેટલી આપણી શક્તિ હોય એટલી ભક્તિ કરતા જાજો કારણ કે આ તો ભોળોનાથ છે, દેવોનો દેવ. જો ચપટી ભભૂતની અંદર કુબેરને આખો ખજાનો દઈ દેતો હોય તો એના શરણની અંદર કાંઈક આપણે વાયુ હોય છે તો ઉગશે અને ઈ ઉગશે તો ઉગશે. હા એટલે ફૂલ લઈને ફૂલની પાકડી હાથ ઘેડો દેતા